हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ પ્રીમિક્સની રેસીપી। જો મિત્રો આપણે કોઈ પણ વસ્તુનું પ્રીમિક્સ બનાવી રાખ્યું હોય તો રેસીપી બનાવવી ખૂબ જ ઈઝી રહે છે અને ફટાફટથી બની જાય છે। તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે ઇડલીનો સંભાર આવે છે તેનું પ્રીમિક્સ બનાવવાના છીએ મિત્રો। તો રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। सांभर प्रीमिक्स बनाववा माटे अहींया मैं 1 वाटकी जेटली तुवेरनी दाळ लई लीधी छे। साथे ज 3 मोटी चमची जेटली चणानी दाळ लई लीधी छे। 3 मोटी चमची जेटली मगनी मोगर दाळ लई लीधी छे। तुवेरनी दाळ अहींया मारी पासे दिवेलवाળી હતી એટલે મેં એને ધોઈ અને સુકાવીને લઈ લીધી છે। જો તમારી પાસે કોરી હોય તો કશો વાંધો નથી। 3 થી 4 મોટી ચમચી જેટલા આપણે ચોખા લઈ લીધા છે। હોટલમાં જે સાંભાર બનતો હોય છે તેમાં ચોખા પણ એડ કરવામાં આવતા હોય છે, જેના કારણે સાંભારની થિકનેસ છે તે ખૂબ જ સારી આવતી હોય છે। હવે કઢાઈ ગરમ કરી લઈશું અને કઢાઈમાં આપણે બધી જ દાળ છે તે શેકી લેવાની છે સરસ રીતે। તુવેરની દાળ ધોયેલી હતી એટલે મેં તેને થોડી 5 મિનિટ જેવી પહેલા જ શેકી લીધી છે અને ત્યારબાદ આપણે તેમાં ચણાની દાળ, મગની મોગર દાળ અને ચોખા પણ એડ કરી દઈશું। બધી જ વસ્તુને આપણે 1 બાય 1 એડ કરી અને લગભગ 10 થી 12 મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર સરસ એવું શેકવાનું છે। જો આ રીતે આપણે શેકીશું તો સંભાર છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને દાળ સહેજ પણ કાચી નહીં લાગે। તો સતત ફેરવતા જઈ અને આપણે ગોલ્ડન બ્રાઉન કલર જેવો થાય દાળનો એટલે આપણે તેને ગેસ ઓફ કરી દઈશું। દાળ સરસ શેકાઈ ગઈ છે તો હવે તેમાં આપણે 3 થી 4 આખા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું। 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે। 1 મોટી ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરવાના છે। 1 મોટી ચમચી જેટલો આમલીનો ટુકડો ઉમેરવાનો છે। આમલી ઉમેરતી વખતે મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું કે આમલીમાં તેનો ઠળિયા ન હોય, કારણ કે આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે। હવે 1 ચમચી જેટલું આપણે મેથી ઉમેરીશું। 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। બધી જ વસ્તુને આપણે શેકી લેવાની છે એટલે કશાનો જ કાચો ટેસ્ટ સંભારમાં ના આવે। સંભાર છે તેમાં ખટાશમાં મોટે ભાગે આંબલી જ વાપરવામાં આવતી હોય છે અને આંબલીથી સંભારનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો લાગતો હોય છે। આ રીતે લીમડાના પાન એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે અને ત્યારબાદ આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું। 1 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલી આપણે અહીંયા હિંગ ઉમેરી છે। બધા જ મસાલા સાથે દાળના મિક્સરને આપણે સરસ એવું સાતળવાનું છે। ધીમા તાપે શેકીશું એટલે મસાલા પણ શેકાઈ જશે અને સરસ એવો ટેસ્ટ આવશે। આ રીતે આપણું સાંભાર માટેનું પ્રીમિક્સનું જે મિશ્રણ છે તે દાળનું તે બનીને રેડી છે। હવે તેને ઠંડુ થવા દઈશું। તો અહીંયા મિક્સર ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને મિક્સર જારમાં એડ કરી અને સરસ એવું એકદમ ફાઇન પીસી લેવાનું છે। તો લોટના ફોર્મમાં આપણે તેને પીસી લેવાનું છે, જેથી કરીને આપણે જ્યારે પણ સંભાર બનાવીએ ત્યારે તેમાં કોઈ બાઇટ્સ ન રહે। દાળના મિક્સરમાં આપણે 2 મોટી ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરીશું અને તેને એકદમ ફાઇન એવું પીસી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ પાવડર ફોર્મમાં દાળના મિક્સરને પીસી લીધું છે સરસ એવું। અને હવે આ મિક્સરને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખો તો 3 થી 4 મહિના સુધી રાખી શકો છો અને જો તમે ઘરમાં રૂમ ટેમ્પરેચર પર રાખો તો 1 મહિના સુધી પણ તમે આ સંભાર પ્રીમિક્સને રાખી શકો છો। જ્યારે પણ તમને સંભાર બનાવવાની ઈચ્છા થાય તો આ સંભાર મિશ્રણને પાણીમાં ઓગાળી અને વઘાર કરી અને તમે બનાવી શકો છો। હવે પ્રીમિક્સમાંથી આપણે સંભાર બનાવીશું તો તેના માટે અહીંયા મેં કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલને સારી રીતે ગરમ થવા દઈશું। કોઈ પણ શાક કે દાળ કે સંભાર આપણે જ્યારે પણ બનાવીએ છીએ ત્યારે મેઇન તેનો ટેસ્ટ છે તે વઘાર પર ડિપેન્ડ કરે છે। જો તમારો વઘાર સારો થયો હશે તો ઓટોમેટિક 70% જેટલો ટેસ્ટ આવી જશે। તેલ સારી રીતે ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી મેથી, 4 થી 5 વઘારના મરચાં, અડધી ચમચી હિંગ ઉમેરીશું। 1 ડાળખી આપણે મીઠા લીમડાની ઉમેરી લીધી છે। બધી જ વસ્તુને આપણે સારી રીતે થવા દેવાની છે। ત્યારબાદ આ રીતે મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી ઉમેરી દીધી છે।
અહીંયા હું સાંભારમાં ટમેટા અને ડુંગળી બે જ વસ્તુ યુઝ કરી રહી છું. જો તમારે બીજા વેજીટેબલ્સ પણ યુઝ કરવા હોય તો તમે એને પહેલાથી બોઇલ કરી અને પછી ઉમેરી શકો છો. ડુંગળીને 1 થી 2 મિનિટ જેવું સાતળ્યા પછી આપણે એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે મોટા ટુકડામાં કટ કરીને ઉમેરી લીધું છે. મિત્રો, સાંભારમાં છે તે શાકભાજીના બાઈટ થોડા મોટા જ હોય છે, એટલા માટે મેં આ રીતે રાખ્યા છે. ટમેટા, ડુંગળી બધું જ સારી રીતે આપણે સાતળી લીધું છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે સાંભાર પ્રીમિક્સ બનાવ્યું છે તે અહીંયા હું લઈ રહી છું. તો અહીંયા મેં એક નાના કપ જેટલું લીધું છે, કારણ કે હું અહીંયા 3 જણ માટેનો સાંભાર બનાવી રહી છું. તમે જો વધારે લોકો માટે બનાવતા હોય તો એ પ્રમાણે તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. સાંભાર પ્રીમિક્સને ટમેટા ડુંગળી સાથે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે. સાંભારની થિકનેસ તમારે તમારા હિસાબે રાખવાની છે. જો વધારે પડતું થીક જોતો હોય તો તમારે પ્રીમિક્સ વધારે લેવાનું છે, અને પતલું જોતું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. સરસ એવો સાંભારને આપણે ઉકળવા દઈશું અને લાસ્ટમાં આપણે 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. જેથી આપણે જ્યારે પ્રીમિક્સ બનાવતા હતા ત્યારે તેમાં આંબલી ઉમેરી હતી, તો ગોળ અને આંબલીનું ખટાશ અને ગળપણ બેલેન્સ થાય અને સાંભારનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણો સાંભાર છે તે બનીને રેડી છે. ગરમા ગરમ સાંભારને ઇડલી સાથે સર્વ કરીશું. તો મિત્રો, આ સાંભાર પ્રીમિક્સની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ રીતે તમે પણ જો સાંભારનું પ્રીમિક્સ બનાવી અને સાંભાર બનાવશો તો તમને પણ સાંભાર બનાવવો ખૂબ જ ઇઝી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.